ગરબા ક્લાસને બંધ કરવા મામલે નવો વળાંક. ગરબા ક્લાસીસને અપાયેલા આવેદનપત્રમાં પાટીદાર સમાજનો રોષ હતો. ગરબા ક્લાસ બંધ કરાવવા ગયેલા લોકોને અસામાજિક તત્વો તરીકે દર્શાવતા ફાટી નીકળ્યો રોષ. ગરબા ક્લાસીસના પ્રમુખે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને પાટીદાર સમાજની માફી માંગી. મિત્રો, 8 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો મોરબીમાં, એમાં જે મેં મારા લેટર પેડ ઉપર લખ્યું હતું કે આવારા તત્વો, જે અગ્રણીઓને લખ્યું હતું, બહુ એને દુઃખ લાગ્યું હતું કે આવારા તત્વો, તો એ દરમિયાન હું માફી ચાહું છું અને આવનારા સમયમાં હું પાટીદાર સમાજ સાથે જ છું. અને મેં રામેશ્વર પાર્ટી પ્લોટમાં સ્વેચ્છાએ ક્લાસ આજથી બંધ કરી દીધા છે. જ્યાંથી કહેશે પાટીદાર સમાજ કે તમે આ જગ્યાએ ચાલુ કરો સંજયભાઈ, અહીંયા આવો, અહીંયા આ લેડીઝને મોકલો, લેડીઝની બેચ અલગ છે, અહીંયા હું પાટીદાર સમાજ સાથે જ છું. અને ફરીથી મિત્રો કહું છું પાટીદાર સમાજને કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી ચાહું છું. મારા લેટર પેડ ઉપર લખાઈ ગયું હતું કે આવારા તત્વો, તો હજી હું પાટીદાર સમાજની માફી ચાહું છું.